જય શ્રી કૃષ્ણ. ભક્ત કવિ શ્રી નંદદાસજીમાં આઠે દ્વારકા વિશ્રામ ઘાટ પર ભાગ 7. વન ઉપવન ઝરણા સરિતા વટાવતો વટાવતો સંઘ એક સવારે મધુપુરી મથુરા નગરીમાં પહોંચ્યો. દ્વારિકા તો હજી દૂર હતું, પરંતુ વૈકુંઠ કરતા વહાલા વ્રજમાં નંદદાસ એના સંઘ સાથે પહોંચી ગયા હતા. મથુરામાં પ્રવેશતા જ વ્રજભૂમિના દ્વારસામાં આ નગરની શોભા જોતા જ નંદદાસજી આશ્ચર્યની અવધિમાં ડૂબી ગયા. શ્રી કૃષ્ણની જન્મભૂમિ મથુરા વિશેનો શ્લોક યાદ આવી ગયો. અહ મધુપુરી ધન્યા વૈકુંઠાય ગરીયસી દિનમેઘ નિવાસેન હરો ભક્તિ પ્રજાયતે. વૈદિક કાળથી પ્રખ્યાત એવી મથુરા નગરીની જહો જલાલી અનોખી હતી. મથુરા એટલે વ્રજનું પ્રવેશદ્વાર. મથુરા એટલે ભગવાન શ્રી કૃષ્ણની જન્મભૂમિ. કૃષ્ણ પ્રિયા યમુનાજીના જલપ્રવાહથી પલાવિત એવી ભૂમિ એટલે મથુરા નગરી. મથુરા નગરીનું રક્ષણ ભગવાન શંકર પશ્ચિમમાં ભૂતેશ્વર, પૂર્વમાં પીપલેશ્વર, દક્ષિણમાં રંગેશ્વર અને ઉત્તરમાં ગોકર્ણેશ્વરના નામે બિરાજી યુગોથી કરતા આવ્યા હતા. નંદદાસજી મથુરા નગરીના વિશાળ રાજમાર્ગ પર મસ્તીથી ઘૂમતા ઘૂમતા વિશ્રામ ઘાટ પર આવી પહોંચ્યા. ગૌર બાપાએ સ્થળનો પરિચય આપતા કહ્યું, કંસનો વધ કરીને દાઉ ભૈયા સાથે શ્રી કૃષ્ણે યમુના તટે અહીં વિશ્રામ કર્યો હતો, એટલે આને વિશ્રામ ઘાટ કહે છે. નંદદાસે એક નજર ખડખડ વહેતા જમુનાજી પર નાખી અને ગૌર બાપા, આપણે તો અઠે દ્વારકા વિશ્રામ ઘાટ પર કરીશું અને થાક ઉતારીશું, પેલા કૃષ્ણની જેમ. જય શ્રી કૃષ્ણ.